બીડીસી બેંક તપાસના નામે તર્ક કરી રહેલા અધિકારીઓને આડે હાથ લેતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નવી ભરતી ખૂબ મોટી થયેલ હોય તેના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે। 15 દિવસ અગાઉ જેને લઈને યુવરાજસિંહ જાડેજા સહકારી ક્ષેત્રે રજિસ્ટર ઓફિસે ગયા હતા અને તેમને આ બાબતે સંપૂર્ણ જાણ કરવામાં આવી હતી। આજે ફરી એકવાર યુવરાજસિંહ જ્યારે સહકારી રજિસ્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે સલંગ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે, પરંતુ કઈ દિશામાં કેવી રીતે તપાસ ચાલુ છે તેની કોઈ વિસ્તૃત જાણકારી આપી ન હતી। યુવરાજસિંહ દર 15 દિવસ પહેલા નામો જાહેર કર્યા હતા, જેમાં 50% નામો બેંકના જનરલ મેનેજર, ડાયરેક્ટરના સગાવાલાઓના અને 50% નામો ભાજપના નેતાઓ અને પદાધિકારીઓના સગાવાલાઓના બહાર પડ્યા। પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈના પુત્ર સહિત 80 જેટલા લોકોની સગાવાળ કરી આવી ભરતી કરવામાં આવી છે। આ અંગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિતને રજૂઆત કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છીએ। એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ બોલેલા છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા જે અરજી આવી છે છોટુભા રઘુભા ગોહિલ તેને કીધું છે કે એચઆર પોલિસી જે હતી એ આખી એચઆર પોલિસી ફરજી હતી, તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલા તો કોર્ટમાં મૂકવામાં આવે। તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ। જે 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે, જે ખરેખર લાયક હતા, જે હકદાર હતા, જે આ સગાવદ અને ઓળખાણવાદને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત હતી છતાં પણ રહી ગયા છે, એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે, જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે। એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે અને આ ઉપજાવેલું તર્ક તપાસના નામે અત્યારે રચવામાં આવી રહ્યું છે, જેથી કરીને પોતાના જે લાગતા વળગતા સગાઓ છે એને 6 મહિનામાં કાયમી કરી શકાય। એટલા માટે આ તપાસના નામનું તર્કટ એ રચવામાં આવ્યું છે, એનાથી વિશેષ અત્યારે બીજું કશું જ નથી। ભીંગડિયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયા વિહોણા છે। જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવો છે। તો આદરણીય રસિકભાઈ ભીંગડિયાને પણ કહેવા માંગીએ છીએ કે પેલા તો તમારા ઘરનું તમે સંભાળો, બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી, કેમ કે તમારા ખુદના ઘર કાચના છે। તમે જે ભરતી કરી છે એમાં જે બેંકના ડાયરેક્ટરો છે કે તમારા જે સગાવાલા છે એ જ સગાવાલાને તમે આમાં લીધેલા છે। આ 80 ની યાદીમાં તમારા સગાવાલાનું પણ નામ છે। 40મું કે 41મું નામ રજૂ જોશો તો ભીંગડિયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। એટલે પેલા તો તમારું ઘર કાચનું છે એ પેલા તમારે તપાસવું જોઈએ। અને વાત રહી પાયા વિહોણી, તો ભાઈ તમે શા માટે અટકાવ છો? કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર, કરો અમને તમને કોર્ટના કટકરામાં હાજર, અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ। કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ, કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદામાં નથી થયો, એના કયા દીકરા, કયા ભત્રીજા, કયા ભાણુભા એ કઈ રીતે લાગ્યા છે, કેટલા પૈસા દઈ લાગ્યા છે, આ 30, 35 લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવે છે, એવી નામી અરજી પણ અમે તમને સોંપી છે, તમે કેમ તપાસ ન કરી? એટલે તમારા ઘર કાચના છે ત્યારે તમે જયારે બીજાના ઘર ઉપર આ જે પથ્થર ફેંકો છો તો વાગવાનો તમને પણ એટલો જ છે। કારણ કે અહીંયા જે પણ નામ, કારણ કે તમે બહુ કહી શકાય કે ખેડૂતના મસીહા બનવાની વાત કરો છો કે ખેડૂતની મસીહાની જે આખી જે સંસ્થા છે આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, તો અત્યારે લાંછન એ વ્યક્તિ ઉપર નથી લાગતા, એ ક્રેડિબિલિટી ઉપર લાગે છે। સવાલ એ સંસ્થા ઉપર પેદા થઈ રહ્યા છે કે તમે આજે સંસ્થાના વડા થઈને બેઠા છો, કારણ કે એ ખેડૂતોના લોહી અને પસીના સિંચન કરેલી આ સંસ્થા છે। જી યુવરાજભાઈ।